આવતા સમયની અંદર એટલે કે 1 ફેબ્રુઆરી 2026ના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા એક નવું બજેટ રજૂ કરવામાં આવવાનું છે અને તેની અંદર કૃષિ મંત્રાલયના પ્રસ્તાવો પર આખા દેશની નજર ટકેલી રહેશે. બજેટની અંદર એવું કહેવામાં આવી રહ્યું છે કે જે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે અહીંયા 2000નો હપ્તો મળે છે દર 3 મહિને, એ હપ્તાની અંદર અહીંયા વધારો થઈ શકે છે. હવે જે મીડિયા રિપોર્ટ અનુસાર જે અહીંયા જાહેરાત કરવામાં આવી છે તે વિશે આપણે વાત કરીએ તો તમે અહીંયા જોઈ શકો છો દેશના કરોડો ખેડૂતો માટે આવનાર સમય ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાને લઈને હવે નવી આશાઓ જાગી છે. એક તરફ ખેડૂતો તેમના આગામી 22મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે, તો બીજી તરફ બધાની નજરો 1 ફેબ્રુઆરી 2026ના રોજ રજૂ થનાર કેન્દ્રીય બજેટ પર છે. કેન્દ્ર સરકાર જે રીતે આ યોજના ફંડ વધારી રહી છે એનાથી એવું સ્પષ્ટ જણાવી રહ્યું છે કે દેશના ખેડૂતો અને કૃષિ સરકારની પ્રાથમિકતામાં સૌથી ઉપર આવે છે. જો આપણે વર્તમાન વર્ષ 2024-25ના આંકડાઓ જોવામાં આવે તો સરકારે શરૂઆતમાં કૃષિ સેક્ટર માટે 60,000 કરોડની ફાળવણી કરી હતી, પણ ખેડૂતોની જરૂરિયાતો અને યોજનામાં સામેલ ખેડૂતોની સંખ્યાને જોતા ફંડ વધારીને 63,500 કરોડ રૂપિયા કરી દેવામાં આવ્યું.